હાટું આમાં ક્યાંય ટિકિટ ગોઠવી હોય કોઈ એમને ગોઠવી હે? આગળ બે એના હોવાન પાછળ વાળાના વી ને એવું કઈ ભલામણ આનંદ કરાવે છે. એટલે ફરીવાર ગમે તે કોઈ પણ જ્ઞાતિના, અને હું તો ઉઘાડા પગે દોડવાનો ચમ કે માણસ જાગૃત થાય, કંઈક સારા કાર્યો કરે, એમાં મને આમંત્રણની જરૂર ના હોય, ઉઘાડા પગે દોડવાનો જ હોય ભલામણ. હું કોઈ વખાણ નથી કરતો. અને ઘણું બધું જોયું છે, ઘણું ભોગવ્યું છે, બધી સુખ દુઃખ બધી વસ્તુનો અહેસાસ નજીકથી કરેલો છે ભાઈ. પણ એમને એવું હતું કે ક્યાંક તમે આવો, પણ થોડી મને શું છે આમ હૃદયમાં ચિંતા સંકોચતી હતી, કારણ કે બધા આટલા બધા ઘણા ચારા એવા છે, હજુ એને એવું છે કે બાપુ 10 મિનિટે મારા ઘરે આવો તો છે કે નહીં? તો ભલામણ આ તમારું ઘર જ છે એવું સમજીને વર્તન કર્યું હતું. કહો જ્યાં આપણે જેવી આપણું ઘર જ માનો ને, અને પરમાત્માએ લખ્યું છે આવવાનું હોય. પણ અત્યારે પાટોત્સવની ફૂલ તૈયારી હાલે છે, અસંખ્ય માણસો દાદાના દર્શન કરવા આવશે. થોડી ઘણી અમને જે પરમાત્મા કહે એવી વ્યવસ્થા તો કરવી પડશે ને. બીજું આયોજન જોઈ, તમારા બધાનો ભાવ જોઈને મારો પરમાત્મા, મારો ઠાકર ને હું પોતે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. મુખ્ય ઉદ્દેશ્ય આપણો એ છે કે બીજાની હારે હું સરખામણી નથી કરતો, ક્યારેય બીજા શું કરે છે એવા દાખલાય નથી આપતો. મારે શું કરવું? કારણ કે હું તમે બધા બેઠા ને, હું નાનકડા પ્રેક્ટિકલ જ, કોઈ મારો ગુરુ નથી. દુનિયામાંથી એક વ્યક્તિ લાવજો, અને આમ કોઈ મારો ગુરુ બાકી નથી રહ્યો. હવે જેની પાસે મને જે શીખવા મળ્યું ને એને મેં ગુરુ જ માન્યો છે. એમાં સારો હોય કે નરતો હોય, ખરાબ અનુભવ થયા તો આપણને ખ્યાલ આવે ને કે ભાઈ આની પાસેથી આવું શીખવા મળ્યું. એમ કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાદાના માધ્યમથી સાધારણ પરિસ્થિતિમાં તમારા જેવું જીવન જીવી છેલ્લા 8 મહિનાથી મહેનત કરતા 82 થી 85,000 લોકોને દારૂ મુકાયો છે. આપણે બીજું કે આનંદે થયો ને, હજુ થોડુંક કરાવીશું કે જે તે સમાજના આગેવાનો, વડીલો, અગ્રણીઓ, નેતાઓ જે કંઈ ભેટ સોગાતો ફૂલહારથી આભાર વ્યક્ત કર્યો, પણ હવે જે નીચે બેઠા છે એનું શું? તો તમારી પાસે કંઈક લેવું તો પડશે ને મારે. હું આપશો ગો? તમારા વ્યસન ને તમારા દુર્ગુણો આપી દો મને. એ તમે મને સન્માન આપ્યું અને હું લઈ જાઉં છું એવું સમજજો. તમે હારત લાયા હતા ને તલવાર લાયા હતા ને એવું સમજી લે. અંદર રેલો અહમ રહ્યો ને, અહમ આપણામાં રેલી કુટેવ, ઈર્ષા વૃત્તિ, આ બધું મને આપી દો, લઈ જઈને ભોગાવમ નાખી દઈશ. કેમ આ બધું બોલાતો નથી ભલામણા? ક્યારેય કોઈ પુસ્તકનો પત્તો નથી ફેર્યું. જ્યાં જવો ને ત્યાં મને ખબર ના હોય કોનું આયોજન છે. આ તો બધી ઠાકરના ભરોસે ગાડીઓ દોડે છે ભાઈ. નકર હારા માયક ચાલીને વીટળાઈ જાય હતા. સમજાય ને એમ? પણ